જે રીતના અત્યારે એક્ઝામ ચાલી રહી છે તો પહેલા ક્લાસ 3 લેવલની એક્ઝામ આપી એ ટાઈમે જે ડર રહેતું હતું કે આગળ ડર ના રહે એમાં ને જો ડર છે એ વ્યક્તિને કેમ હોય છે? ઓકે, જ્યારે એને પોતાની ક્ષમતા ઉપર વિશ્વાસ નથી, એને એવું છે હાર્ડવર્કથી એ ભાગે છે. આજે મેં મારે આખું જીવન ખાલી સાઇન કરવાની હતી, છતાં પણ જોબ કેમ મૂકી હશે? બરાબર, મારી આખી જિંદગી ખાલી સહી જ કરવાની હતી, પણ મેં મૂકી હશે કારણ કે મને ખ્યાલ છે કે હું હાર્ડવર્ક કરવામાં કદી પાછો નહીં પડું. ઓકે, હું ગમે તેમ કરીને મહેનત કરીને મારી પોતાની દિશા છે એ નક્કી કરીશ. તો ડર એટલે લાગતો હોય છે કે કારણ કે મહેનત કરવાની, ઓકે, સંઘર્ષ કરવાની ઘણી વખત અંદર એ પ્રકારની પ્રેરણા નથી મળતી. પણ હું હંમેશા માનું છું કે અધિકારી એ જ બને છે કે જે સેલ્ફ મોટિવેટેડ રહે છે અને રેગ્યુલર ઇન્ટ્રોસ્પેક્શન કરે છે, આંતરખોજ કરે છે કે મારા જીવન માટે મારે પોતે, ભારતમાં એટલી બધી ભીડ છે, એટલી બધી વસ્તી છે, તકો ખૂબ ઓછી છે, તો આગળ વધવા માટે, ઓકે, ટુ બ્રેક ધ સીલિંગ એને ખૂબ મહેનત કરવી પડે છે. બીજા દેશ જેવું નથી, એટલે ઘણી બધી ક્લેરિટી બધાના માઇન્ડમાં હોવી જોઈએ કે આજે કોઈ યુએસમાં અનટેલેન્ટેડ પર્સન છે, એ મેકડોનાલ્ડમાં કામ કરે છે અથવા પેટ્રોલ પંપ પર કામ કરે છે, એ દર 4 દિવસ કામ કરીને વીકેન્ડ એન્જોય પણ કરતો હશે, સેવિંગ પણ કરતો હશે, ઘરે પણ રૂપિયા મોકલતો હશે અને જીવન સારી લાઈફસ્ટાઈલ પણ ભોગવતો હશે. એ જ વ્યક્તિ અહીંયા આગળ ઇન્ડિયામાં મેકડોનાલ્ડ કે પેટ્રોલ પંપ પર કામ કરતો હશે તો 15 દિવસ પછી 15 દિવસ બીજા કઈ દે નીકાળો આટલા ઓછા સેલેરીમાં, એના ટેન્શનમાં એ ફરતો હશે. તો ભારતમાં બધાએ જબરદસ્ત મહેનત કરવી પડે છે પોતાના જીવનમાં પરિવર્તન લાવવા માટે, બરાબર છે ને? એટલા માટે હાર્ડવર્ક નો કોઈ વિકલ્પ નથી. ઓકે, તો એને કેવું છે કે હંમેશા મહેનત કરવાની છે, મહેનત કરશો તો બધું જ અચીવ થશે.